નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં સજાવટ સ્ટોરીની સાથે હું દિનેશ પાંચાલ। દોસ્તો, કહાની શરૂ કરું તેના પહેલા વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો। સુકન્યા 16 શણગાર સજીને ફૂલોથી સજાવેલા એવા મગમગતા સુહાગી ઓરડામાં સુકેતુની રાહ જોતી મોઢું ઢાંકીને સેજ પર બેઠી હતી। તેના દિલમાં કેટલી આશાઓ ભરેલી હતી। સહેજ અવાજ થતાં જ સુકેતુ આવ્યા હશેના ખ્યાલે તેના દિલની ધડકનો વધી જતી। આમ જ સુકેતુની રાહ જોતા જોતા તે પોતે ક્યારે ઊંઘી ગઈ તેની તેણીને ખબર જ ન રહી। ફરીથી અવાજ આવતા જ તેણી એકાએક ઊંઘમાંથી જાગી ગઈ। તેણીએ જોયું તો રાતનો 1:30 વાગ્યા હતા અને આટલી મોડી રાતે સુકેતુ આવેલા હતા। પરંતુ આ શું? સુકેતુ તો પોતાનું ઓશીકું અને ચાદર લઈને ચૂપચાપ સોફા પર જઈને સૂઈ ગયા। તેણીને કંઈ જ સમજમાં આવી રહ્યું ન હતું કે પોતાની શું ભૂલ છે જેથી કરીને સુકેતુ આવો વ્યવહાર કરી રહ્યા છે। સુકન્યા આખી રાત બેસી રહી અને વિચાર કરતી રહી। અંતે થાકીને તે ઊંઘી ગઈ। દોસ્તો, પ્લીઝ વિડીયો લાઈક કરજો। વહેલી સવારે અવાજ થતાં તેણે જોયું કે સુકેતુ તેમની બેગમાં પોતાના કપડાં ગોઠવી રહ્યા હતા। સુકન્યાએ પૂછ્યું, તમે ક્યાં જાઓ છો? પરંતુ સુકેતુ તો કોઈ જવાબ આપ્યા વગર જ બેગ લઈને ઓરડામાંથી બહાર નીકળી ગયા। સુકેતુને બેગ લઈને બહાર આવતો જોઈ તેમની ભાભીએ મસ્કરી કરતા કહ્યું, અરે વાહ મારા વહાલા દિયર, હનીમૂન પર જવાની તૈયારી પણ કરી લીધી કે શું? સુકેતુએ ઘણી નારાજગી સાથે જવાબ આપ્યો, નહીં, સુરત નોકરી પર પાછા જવાનું છે અને ત્યારબાદ પરદેશ જવા માટે વિઝાનું કામ પણ પતાવવાનું છે। સુકન્યા પણ સુકેતુની પાછળ ઓરડામાંથી બહાર આવી। તેણીએ જોયું કે સુકેતુ તેમના મમ્મી પપ્પાના ઓરડામાં ગયા। સુકેતુને બેગ લઈને આવેલો જોઈ તેના પપ્પા નરેન્દ્રભાઈએ પૂછ્યું, આમ અત્યારે સવારમાં ક્યાં જવાની તૈયારી કરી રહ્યો છે? સુકેતુએ કહ્યું કે સુરત નોકરી પર પાછો જાઉં છું। સુકેતુના મમ્મી નીલમબહેને કહ્યું, સુકન્યાને પણ સાથે લઈને જા। સુકેતુ એકદમ ગુસ્સામાં બોલ્યો, પછીથી લઈ જઈશ, પહેલા મને તો પહોંચવા દો। શું કામ પાછળ પડ્યા છો? લગ્ન કરાવવા હતા તો મેં તમારી ખુશી માટે લગ્ન કરી લીધા, હવે તો મને શાંતિથી જીવવા દો। આમ બાપ અને દીકરા વચ્ચે ઘર્ષણ ચાલતું હતું એવામાં જ બહાર એક કાર આવીને ઊભી રહી। કારના ડ્રાઈવરે આવીને કહ્યું, સાહેબ, આપને લેવા માટે ગાડી આવી છે। સુકેતુએ પોતાનો સામાન ગાડીની ડિક્કીમાં મુકાવ્યો અને બેગ પોતાની સાથે રાખીને તે ગાડીમાં બેઠો। ડ્રાઈવર ગાડી સુરત તરફ હંકારી ગયો। સુકેતુએ સુકન્યા તરફ નજર સુદ્ધા પણ ના કરી। તેણે ઓરડાની બહાર ઊભા બધું જ સાંભળી લીધું હતું। તેણીના મનમાં થતું હતું કે તે મોટેથી રડે। શું ભૂલ છે એની? તેને કઈ બાબતની સજા મળી રહી છે? તેના પપ્પા નરેન્દ્રભાઈએ કહ્યું હતું, મારી દીકરી તું, તેના પપ્પા રાજેન્દ્રભાઈએ કહ્યું હતું, મારી દીકરી તું ધીરે ધીરે બધાના દિલ જીતી લેજે, બધું જ સારું થઈ જશે। પરંતુ જેનું દિલ જીતવાનું હતું તે તો સુરત ચાલ્યા ગયા અને 2 અઠવાડિયા પછી પરદેશ પણ ચાલ્યા જશે। આ પછી સુકન્યા પોતાના ઓરડામાં આવી ગઈ। ઘણીવાર સુધી બેઠા તેણીની આ સુહાગી ઓરડો, તેની સજાવટ, સુહાગી સેજને નિરખતી એ પોતે પોતાના ભૂતકાળમાં શરી પડી। પપ્પાનો પણ શો દોષ? તેમણે તો મારા સુખ માટે જ આ બધું કર્યું છે। સુકેતુ તો મારો બાળપણનો દોસ્ત અને નજીકના ગામના જ નરેન્દ્ર કાકાનો દીકરો। તેઓ જ્યારે પપ્પાને મળવા આવતા કહેતા, રાજેન્દ્ર, તારી દીકરી ઘણી વહાલી લાગે તેવી છે। હું પણ કાકાની સરસ રીતે આગતા સ્વાગતા કરતી રહેતી। સુકેતુનો અભ્યાસ ચાલુ હતો દરમિયાન જૂના વડીલોએ અમારો સંબંધ નક્કી કરી લીધો હતો। નરેન્દ્ર કાકાએ પોતે જ પોતાના દીકરા સુકેતુ માટે પપ્પા પાસે મારો હાથ માંગ્યો હતો। ત્યારબાદ સગાઈની વિધિ પણ કરવામાં આવી। દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલા વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો। સગાઈ પછી મારી અને સુકેતુ વચ્ચે કોઈ જ વાતચીત ન થઈ, કારણ કે તે સુરત ચાલ્યો ગયો હતો। 2 વર્ષ બાદ સુકેતુનું ભણવાનું પૂરું થયું અને તે નોકરીમાં પણ લાગી ગયો। એટલે મારા પપ્પાએ લગ્ન લેવાની વાત નરેન્દ્ર કાકાને કરી તો તેમણે જણાવ્યું કે સુકેતુ હમણાં લગ્ન કરવા તૈયાર નથી। પપ્પાની લાચારી એ હતી કે મારા પછી મારી 2 બહેનોની પણ જવાબદારી નિભાવવાની હતી। મારા પપ્પા ચિંતિત થાય, વિચારમાં પડે જાય, એવું કેમ ચાલે?
વડીલો દ્વારા જ નક્કી કરવામાં આવેલો આ સંબંધે સગાઈ કરી ત્યારે તો સુકેતુને કોઈ જ સવાલ નહોતો, તો હવે શું થયું? પપ્પાએ પત્ર લખ્યો પણ તેનો કોઈ પ્રત્યુત્તર ના આવ્યો. પછી તો સુકેતુને મળવા સુરત ગયા તો તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તે હાલ લગ્ન કરવાની ઈચ્છા નથી ધરાવતો. હાલ હું મારી કારકિર્દી પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. પપ્પા સુરતથી પાછા આવ્યા ત્યારથી દુઃખી રહેવા લાગ્યા તો મેં તેમને કહી દીધું કે એ લગ્ન કરવા નથી માંગતો, તો શું કરવા એની પાછળ પડ્યા છો? પપ્પાએ દિલ પર પથ્થર મૂકીને કહ્યું, ઠીક છે બેટી, પરંતુ આ વાત નરેન્દ્ર કહેશે તો ફરીથી આ લગ્ન માટે દબાણ નહીં કરું. એટલામાં જ નરેન્દ્ર કાકાને હાર્ટ એટેક આવ્યો અને તેમણે સુકેતુને લગ્ન માટે દબાણ કરતા કહ્યું કે હું જીવતે જીવ આ લગ્ન જોવા ઈચ્છું છું તથા મારા મિત્રને આપેલું વચન નિભાવવા માંગુ છું. એટલે સુકેતુએ અનિચ્છાએ પણ લગ્નની હા પાડી દીધી. ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો. પપ્પાએ કહ્યું, જોયું, મને ખબર જ હતી મારો મિત્ર બધું યોગ્ય કરી દેશે. ઘરમાં બધાના દિલ અવ્યક્ત આશંકાઓથી ધડકન ધડકી રહી હતા. મમ્મી પપ્પાએ કહ્યું કે જોજે તો ખરી, તું તારા સ્વભાવને કારણે બધાના દિલ જીતી લેવાની. પછી તો ઢીંગલા ઢીંગલીના ખેલની જેમ અમારા લગ્ન લેવાયા. આ લગ્ન દરમિયાન સુકેતુ નિરાશ વદને બેઠો હતો. ત્યાં એકાએકા સૂના ઓરડામાં સૂની શેજ પર બેઠેલી સુકન્યાને પોતાના ગભા પર કોઈના હાથના સ્પર્શનો અહેસાસ થયો. તે ભૂતકાળની તંદ્રામાંથી બહાર આવીને જોયું તો તેની સામે તેની નણંદ ધારા હાથમાં ચાનો કપ લઈને ઊભી હતી. તેની સાથે સાસુમાં નીલમબેન હતા. સુકન્યાએ પોતાની આંખમાં આંસુ લૂંછ્યા. નીલમબેને કહ્યું, દીકરા, તું કશું જ દિલે ના લાવતી, બધું ઠીકઠાક થઈ જશે. ત્યાં તો સુકેતુનો પરદેશ પહોંચ્યાનો બાજુની દુકાને ફોન આવ્યો. ઘરના બધા સાથે વાત કરી પરંતુ સુકન્યાને યાદ પણ ન કરી. પરંતુ સસરા નરેન્દ્રભાઈએ સુકન્યાને ફોન આપ્યો તો સુકેતુએ તરત ફોન મૂકી દીધો. ઘરમાં સાસુ સસરા નણંદ ધારા અને તેના 2 બાળકો બધા સુકન્યાનું ઘણું જ ધ્યાન રાખે. તેણીને જરા પણ ઓછું ના આવવા દે. તેણીના મનમાં આનંદ માટે નીલમબેન પણ તેણીને ઘણી વાર બજારમાં તો ઘણીવાર મહાદેવના દર્શને લઈ જતા. તેણીને સતત પોતાની સાથે રસોડામાં વ્યસ્ત રાખતા. આમ જ દિવસો પસાર થઈ રહ્યા હતા. થોડા દિવસ પછી ધારા પણ પોતાના સાસરે ચાલી ગઈ. ઘણીવાર સુકન્યાને પણ મનમાં થતું હતું કે પોતાની પિયર ચાલી જાય, પરંતુ તે ત્યાં જઈને તેના પિતાને દુઃખી કરવા નહોતી માંગતી. 2 મહિના જેટલો સમય પસાર થઈ ગયો. એક દિવસ ફરીથી નરેન્દ્રભાઈને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. સુકેતુ એક અઠવાડિયા માટે ઘેર આવ્યો હતો. ઘરમાં સગા સંબંધીઓની હાજરી તથા સમાજના રીત રિવાજને કારણે સુકન્યાથી તેની જોડે કોઈ જ વાત ન થઈ શકી. જ્યારે તેનો પરદેશ પાછા જવાનો સમય થયો તો તેની મમ્મીએ તેને કહ્યું, બેટા, હવે તો સુકન્યાને તારી સાથે લઈ જા. તો સુકેતુએ તેની મમ્મીને કહ્યું, મમ્મી, તમે એકલા પડી ગયા છો. સુકન્યાની તમને જરૂરિયાત પડશે, માટે તેને અત્યારે અહીં જ રહેવા દો. નરેન્દ્રભાઈના અવસાન પછી સુકન્યાના સાસુ નીલમબેન એકલા પડી ગયા હતા. સાસુમાં અને સુકન્યાનો સંબંધ એકદમ મજબૂત થતો જતો હતો. તે સુકન્યાને પોતાની દીકરીની જેમ જ રાખતા હતા. કેટલાક દિવસ પછી એક દિવસે દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. જોયું તો ધારા આંખોમાં આંસુ સાથે દરવાજે ઊભી હતી. અંદર આવીને તે જોરથી રડવા લાગી. તેણે કહ્યું કે તેના દીકરા વેદના હૃદયમાં છિદ્ર છે. તેથી તેનું ઓપરેશન કરાવવું પડશે. આ માટે રૂપિયાની જરૂર છે. આટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવીશ? દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલા પ્લીઝ યાર વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ તમે અવશ્ય કરજો. નીલમબેને પોતાની પાસેના ઘરેણાં આપ્યા અને નીલમબેને કહ્યું, લે બેટા, આને વેચી દેજે. તો ધારાએ કહ્યું કે મમ્મી, આના તો વધારે રૂપિયા નહીં ઉપજે. એટલામાં સુકન્યા પોતાના ઘરેણાની પોટલી લઈને આવી અને તે પોટલી ધારાને આપતા બોલી, તમે આને પણ વેચી દેજો. ત્યારે તેના સાસુમાં નીલમબેન બોલ્યા, અમે તારા ઘરેણાં કેવી રીતે લઈ શકીએ સુકન્યા? તો સુકન્યાએ કહ્યું, અત્યારે જરૂર છે એટલે વેચી દઈએ છીએ. ઘરેણાનું તો શું, તે તો નવા પણ આવી જશે, પણ એક જિંદગી. આ સાંભળી નીલમબેન આશ્ચર્યમાં ડૂબી ગયા.
તેમને પોતાની વહુમાં સાક્ષાત માનવતાની દેવીના દર્શન ભાળ્યા. તેમણે સુકન્યાને કહ્યું, બેટા, તું તો સાક્ષાત દેવીનો અવતાર છે. ખબર નહીં મારો દીકરો ક્યારે આ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ દેવીને સમજશે. સુકન્યા મનમાં વિચારતી રહી હતી, મારો નહીં તો કોઈ બીજાનો પરિવાર તો સુખ પામશે. આમે આ સાજ શણગાર મારે શા કામના? ધારાના દીકરા વેદનું ઓપરેશન ઘણી સરસ રીતે પાર પડ્યું. કેટલાક દિવસ પછી સુકેતુ પરદેશથી પોતાના ઘેર આવ્યો. આવતાને સાથે જ સવાલોનો દોર ચાલુ કરી દીધો. માં, તું કેવી છે? દેવને શું થયું હતું? તમે મને જણાવ્યું કેમ નહીં? માતા નીલમબેને કહ્યું, બેટા, મને સારું છે. વચ્ચે મારી તબિયત ઘણી ખરાબ હતી, પરંતુ વહુએ મારી બહુ જ કાળજી લીધી અને દેવના ઓપરેશન માટે વહુએ તેના ઘરેણાં પણ વેચી દીધા. મેં વહુને તને ફોન કરવા કહ્યું હતું, પણ તે તને હેરાન કરવા નહોતી ઈચ્છતી. એટલામાં સુકન્યા આવી અને તેણે સાસુમાને પૂછ્યું, માં, રસોઈમાં આજે શું બનાવું? નીલમબેને કહ્યું, આજે સુકેતુની પસંદગીની રસોઈ બનાવજે. જમીને સુકેતુ પોતાના મિત્રના ઘરે જવા નીકળ્યો. મન તો નહોતું. તેના મનમાં એક જ વિચાર ચાલતો હતો કે આ છોકરીએ મારી બહેનના દુઃખમાં પોતાના ઘરેણાં પણ વેચી દીધા. તે તેને અને તેના પિતાને ઘણા સ્વાર્થી સમજી રહ્યો હતો, જે માત્ર પોતાનો મતલબ જ પૂરો કરે. જ્યારથી સુકન્યાના પપ્પાએ તેના પપ્પાને કહીને લગ્ન માટેનું દબાણ કરાવ્યું હતું, ત્યારથી સુકન્યા અને તેના પરિવાર માટે નફરત થઈ ગઈ હતી, કેમ કે તેની 2-3 વર્ષ લગ્ન કરવાની ઈચ્છા નહોતી. આ લોકોએ ચાલાકીથી મારા પપ્પાને ભ્રમાવી દીધા હતા. અત્યાર સુધી હું એમ જ વિચારતો હતો, પરંતુ હું કેવો ખોટો છું. સુકેતુ મિત્રના ઘરેથી આવ્યો તો સુકન્યા રસોડામાં કામ કરી રહી હતી અને તેની માં સૂઈ ગઈ હતી. સુકેતુ ચૂપચાપ પોતાના ઓરડામાં ચાલ્યો ગયો. થોડી વાર પછી સુકન્યા પણ ઓરડામાં આવી. તેણે જોયું કે આજે સુકેતુ પલંગમાં સૂઈ ગયા છે, તો તે જઈને સોફા પર સૂઈ ગઈ. ખરેખર સુકેતુ સૂઈ નહોતો ગયો, પણ સુવાનું નાટક કરતો હતો. તેનું મન તો ક્યારનું સુકન્યા સાથે વાતો કરવા આતુર હતું, પણ વાત કેવી રીતે કરે તે વિચારવા લાગ્યો કે આ ઘરનો પોતે સગો દીકરો હોવા છતાં આ ઘરનું ધ્યાન ના આપી શક્યો. આ સુકન્યા તો પરાયા ઘરની, એને શું જરૂર હતી આ બધું કરવાની? અત્યાર સુધી મેં તેને પત્નીના રૂપમાં સ્વીકાર પણ નથી કર્યો. તે ઈચ્છતી હોત તો પોતાના ઘરે ચાલી ગઈ હોત. બીજા દિવસે સવારે તે પોતાની બહેન ધારાના ઘરે જવા તૈયાર થયો. તેણે તેની મમ્મીને પણ સાથે આવવા જણાવ્યું. પછી ધીમા અવાજે સુકન્યાને પણ કહ્યું કે તું એકલી અહીં રહીને શું કરીશ? તું પણ સાથે ચાલ. સુકન્યા અચેંબામાં પડી ગઈ. લગ્નના વર્ષો પછી પહેલી વાર સુકેતુએ તેની સાથે વાત કરી. ત્રણેય ધારાને ઘરે ગયા. ત્યાંથી પાછા આવતા રાત પડી ગઈ. રાત્રે સુકન્યા રસોડામાં સાસુમા માટે દૂધ ગરમ કરી રહી હતી. ત્યાં જ સુકેતુએ ઓરડામાંથી મોટેથી બૂમ પાડીને કહ્યું, 1 કપ ચા બનાવજે. સુકન્યાએ ચા બનાવી અને ઓરડામાં લઈને ગઈ. ચા ટેબલ પર મૂકી પાછી ફરીથી હતી ત્યાં સુકેતુએ સુકન્યાને કહ્યું, અહીં બેસ. એણે સુકન્યાની માફી માંગી અને પોતાના મનમાં જે કંઈ હતું તે સઘળું સુકન્યાને ખુલ્લા દિલે જણાવી દીધું. આ સાથે તેણે સુકન્યાને એમ પણ પૂછ્યું કે તું મારી સાથે પરદેશ આવીશ ને? સુકન્યાએ સુકેતુને માફ કરી દીધા અને જવાબમાં ડોકું હલાવી માત્ર હા બોલી. સુકન્યાને વર્ષોથી સમયથી આ ક્ષણનો ઇંતજાર હતો. તેને આ બધું અત્યારે સ્વપ્ન સમૂહ ભાસતું હતું. પછી તો તે સાસુમાને દૂધ અને દવા આપવા ચાલી ગઈ. થોડી વાર પછી ઓરડામાં પાછી આવી તો તેણે જોયું કે પોતાના સપનાનો પારિજાતના પુષ્પોની સુગંધથી મગમગનો સુહાગી ઓરડો, ફૂલોથી સજાવેલી સુહાગી સેજ આજે ફરી સજાવટ પામી હતી. આજે એ જ સેજ પર સુકન્યાને તેના સુહાગે વહાલપથી ધીમે રહીને પોતાની બાહોમાં ભરી લીધી. આજે સુકન્યા બધું જ ભૂલીને સુકેતુના સુમધુર સહવાસની પરથોમાં વિલીન થઈ ગઈ. બંને એકમેકમાં એકાકાર થઈ એકાત્મ બની ગયા. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો લાઈક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. મહેરબાની કરીને મિત્રો. ધન્યવાદ મિત્રો. આવા જ પ્રકારની રસભરી કહાનીઓ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ના જતા. બીજી વાર કહું છું, ધન્યવાદ. જય હિન્દ, જય ભીમ.